રમણ રેતીમાં ઉદ્ધવજીની સાથે વિદુરનું મિલન થાય છે અને એ વખતનો સમય હોય છે. ભગવાન સ્વધામ ગમન કરી ગયા હોય, પોતાના પગની પાદુકા ઉદ્ધવને ભેટ આપી હતી. એ પાદુકા લઈને ઉદ્ધવજી બદ્રિકાશ્રમ તરફ જતા હતા. રસ્તામાં બાળભૂમિ આવી એટલે દર્શન કરવાના ભાવથી અહીંયાથી પસાર થતા હતા. વિદુર અને ઉદ્ધવનો ભેટો થયો. ઉદ્ધવજીએ રડતા રડતા પરમાત્માના સ્વધામ ગમનની કથા વિદુરને સંભળાવી છે. બંને ભક્તો બાથ ભીડીને જેમ નાનું બાળક આક્રંદ કરીને રડે એમ રડે છે. પણ રડતા રડતા છેલ્લે ઉદ્ધવે વિદુરને કીધું તું, વિદુર, છેલ્લા શ્વાસ સુધી હું કૃષ્ણની સાથે હતો. છેલ્લે ન તો કોઈ પટરાણીને યાદ કરી, ન બીજા કોઈને યાદ કર્યા. પ્રભુ તમને બહુ યાદ કરતા હતા, તમને બહુ સંભાળતા હતા. તમને યાદ કરતા હતા. શબ્દ સાંભળીને વિદુર બહુ રડ્યા છે. તમારા માટે કઈક સંદેશો મૈત્રેય મહારાજને આપતા હતા. શું સંદેશો છે એ મને ખબર નથી. તમે જલ્દીથી મૈત્રેય મહારાજને મળો. આટલું કહીને ઉદ્ધવજી પ્રણામ કરી અને બદ્રીનારાયણ તરફ જતા રહ્યા. યમુનાના કિનારેથી ઉભા થઈ અને ગંગાના કિનારે મૈત્રેય ઋષિનો આશ્રમ હતો. ત્યાં વિદુરજી ગયા છે. મૈત્રેયના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. મૈત્રેય ઉભા થઈને વિદુરના ચરણમાં દંડવત, અહીંયા પરસ્પર દંડવત થયા. અને દંડવત જ્યારે વિદુરને કર્યા ત્યારે વિદુર ખસી ગયા. વિદુરે કીધું, તમે મહાપુરુષ છો, હું તો એક શુદ્ર જાતિનો, આપ મને પાપમાં ન નાખો. અને એ વખતે મૈત્રેય ઋષિએ કીધું કે હું તમને દંડવત એટલા માટે કરું છું, તમે કોઈ શુદ્ર નથી, તમે સાક્ષાત યમરાજ છો. યમરાજ 100 વર્ષ માટે વિદુર બનીને તમે પૃથ્વીના ઉપર આવ્યા છો. તમે દેવ છો એટલા માટે હું તમને દંડવત કરું. આ શબ્દ સાંભળતા ચરણમાં બેસી અને વિદુરજીએ મૈત્રેય મહારાજને એ જ પ્રશ્ન કર્યો જે પ્રશ્ન પરીક્ષિતે સુખદેવજીને કર્યો હતો. સૃષ્ટિની ઉત્પત્તિના વિષયમાં, આ સંસારમાં પરમાત્મા સૃષ્ટિ રચે છે કેવી રીતે. ભાગવતની કથાના 4 ઘાટ છે. અહીંયાથી હવે 4થો ઘાટ શરૂ થાય છે. હવે મૈત્રેય ઋષિ કથા કરે છે અને વિદુરજી સાંભળે છે. પહેલો ઘાટ તમે જો કથાનો આખો લિંક સમજો તો મગજમાં આવે તો, પહેલો ઘાટ બદ્રીનારાયણમાં સનત કુમારો કથા કરે છે અને ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ને નારદ કથા સાંભળે છે. બીજો ઘાટ નૈમિષારણ્યમાં સુતજી કથા કરે, 88,000 ઋષિઓ સાંભળે. ત્રીજો ઘાટ આજે આપણે શરૂ કર્યો સુકતાલમાં સુખદેવજી કથા કરે, રાજા પરીક્ષિત સાંભળે. અને આ ગંગાના કિનારે મૈત્રેય ઋષિ કથા કરે છે અને હવે વિદુરજી સાંભળે છે. મૈત્રેય મહારાજે પણ એ જ વાત કરી જે વાત સુખદેવજીએ કરી. પ્રભુની નાભીમાંથી કમળ ઉત્પન્ન, એમાંથી બ્રહ્માજી આ સૃષ્ટિની રચના કરી. પણ શરૂઆતના આરંભમાં બ્રહ્માજી થોડા અટવાયા છે. પોતાના કાર્યમાં સિદ્ધિ નથી મળતી. લાખો વર્ષો નીકળી ગયા. દાખલા તરીકે દ્રષ્ટાંત આપું તો સનત કુમારોને ઉત્પન્ન કર્યા, સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે આદેશ કર્યો, પણ સનત કુમારોએ આજીવન અખંડ બ્રહ્મચર્ય પાળ્યું, એક પણ સંતાન ઉત્પન્ન ન કર્યું અને કરોડો વર્ષ નીકળી ગયા. અને પરિણામે જે કાર્ય થવું જોઈતું હતું એ ગ્રોથ થયો નહીં. બ્રહ્માજીએ વિચાર કર્યો, સૃષ્ટિને રચના કરવા માટે મારે કંઈક વિશિષ્ટ કરવું જોઈએ. અને પરિણામે બ્રહ્માજીએ કાય કરી છે. કાય શબ્દ બહુ સુંદર છે. પોતાના શરીરના 2 ભાગ કર્યા. એક ભાગને પુરુષ બનાવ્યો અને એક ભાગને સ્ત્રી બનાવી. પુરુષનું નામ મનુ હતું અને સ્ત્રીનું નામ શત્રુપા હતું. એને મૈથુન ધર્મ આપ્યો અને ત્યાંથી આ સૃષ્ટિનો આરંભ થયો છે.